એક સમયની વાત છે. એક ગરીબ શિકારી ગુરુદત્ત જંગલમાં રહેતો હતો. તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શિકાર કરતો. એક મહાશિવરાત્રિના દિવસે આખો દિવસ તે શિકાર પકડી શક્યો નહીં અને ધીમે ધીમે રાત પડી ગઈ. ભૂખ અને થાકથી કંટાળી તે એક બિલ્વ વૃક્ષ પર ચઢી ગયો અને રાત્રિ વિતાવવાની તૈયારી કરી. તેને ખબર ન હતી કે નીચે એક પ્રાચીન શિવલિંગ હતું. રાત દરમિયાન ભૂખ અને ભયના કારણે તે સતત રડી રહ્યો હતો. થોડીવારમાં તેની ઊંઘ આવી ગઈ અને તેના હાથમાંથી બિલ્વ પાન નીચે પડતા રહ્યા. દેવયોગે એ પાન શિવલિંગ પર પડતા રહ્યા અને તે અજાણે શિવજીની આરાધના બની ગઈ. સવાર પડે ત્યારે એક અજાણ્યા શાસ્ત્રી ત્યાં આવ્યા અને શિવલિંગ પાસે ઊભા રહીને સ્તુતિ કરવાનું શરૂ કર્યું. ગુરુદત્ત અચરજભરી નજરે તે બધું જુએ છે. શાસ્ત્રી ભવિષ્યવાણી કરે છે કે જે શિકારી ગમે તેટલો પાપી હોય, જો તે આખી રાત જાગી અને શિવલિંગની નિષ્ઠાપૂર્વક પૂજા કરે તો તેનો પૂર્વજન્મનો પણ તપસ્યા થઈ જાય છે. સાંભળીને ગુરુદત્તને એક અચાનક જ્ઞાન પ્રાપ્તિ થઈ. તેને સમજાયું કે ભલે એ અજાણે શિવભક્તિ કરી, પણ શિવજીએ તેને ક્યારેય એકલા છોડ્યા નહીં. તે તરત જ પોતાના પાપોથી ઉગ્રાણ થઈ ગયો અને તે દિવસથી શિકાર છોડી અને શિવભક્તિમાં લાગી ગયો. થોડા સમય પછી તેના જીવનમાં સમૃદ્ધિ આવી અને મુશ્કેલીઓ ઓછી થઈ અને તે એક સમૃદ્ધ વ્યક્તિ બની ગયો. આ કથાથી આપણે શીખી શકીએ છીએ કે જો કોઈ ભક્તિ અને શ્રદ્ધાથી શિવજીનું સ્મરણ કરે તો ભગવાન તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને શુભ ફળ આપે છે. જો તમને પણ આવી કોઈ અનુભૂતિ થઈ હોય અને ભગવાન શિવજીએ તમને પણ આવો કોઈ ચમત્કાર દેખાડ્યો હોય તો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.